મરી ગયા. જો તો ભાઈ આવું હાલે આપણે માંગરોળ સિટીમાં. એટલે સ્વિમિંગ પુલમાં આવું. સો હે ગાઈસ, કેમ છો બધા તમે? આઈ હોપ તમે બધા મોજમાં જ છો. આપણે પણ મોજમાં જ છે. હા બ્રો, ભાઈ 15 દી પછી અમે જાજો ટાઈમ થઈ ગયો, અમે બે પાછા ભેગા થયા હે ભાઈ. કેમ કે ઘરના થોડાક એવા હોય ને ભાઈ, કામ હોય બરાબર. અત્યારે થોડાક મોટા થયા એટલે કામ પણ આવે ને, તો ઇલેટ બિઝી હતા થોડાક, પણ કાંઈ વાંધો નહીં. આપણે આવી ગયા છે પાછા એક નવો બ્લોગ લઈને. બાકી અત્યારે આપણે શું કરવાનું છે? અત્યારના આપણે કંઈક લોકેશન જગ્યાની બેસી જાય પછી આ લોકોને કહીએ કે નવું શું લાવીએ છે. હાલો પેલા હે ને આપણે આપણી લોકેશન ગોત્યા. સ્કૂલમાં તો આપણી લોકેશન અહીંયા ગમે ત્યાં બેસી જાય ને તમે તમારે મોજ જ પડે. જો હે ને હવે હરિયાળી જેવું લાગે હવે મને થોડું થોડું. કા ગ્રીનરી સાફ કરી નાખ્યું લાગે બધું. બાકી તો બધું પતી ગયું. હા, સ્કૂલ સ્ટાર્ટ થઈ ને એટલા માટે. હાલો આપણે ગોતીએ લોકેશન. એટલે સ્વિમિંગ પુલમાં આવું. સ્વિમિંગ પુલ અહીંયા સાફ નથી કરતા. હા, એ એક વાંધો છે કે સાફ સફાઈ વાળું સ્વિમિંગ પુલ હોય, પાણી ક્લીન હોવું જોઈએ તો મને મજા આવે. બાકી સેવાર વાળું જ ભર્યું હોય છે પાણી. ઓલા ને ભૂરા ને હવે પોઈન્ટ મારવા પડશે. હવે કેવું પડશે? હવે સાફ કર ભાઈ, હમણાં છે ને ખુજલી થાય છે શરીરની અંદર નવાની. એનો વિડીયો આપણે બ્લોગ તો આવશે, સ્વિમિંગ પુલ નો બ્લોગ આવવાનો છે. પણ આ એક ક્લીન થઈ જાય ને. A few moments later. ભલે કે ભાઈ વાંચે સ્ક્રિપ્ટ, હું થોડોક આપણે સ્કૂલની આટો મારો નીકળે. આ તો વૃદ્ધાશ્રમ છે. આ જો કે મસ્ત એટલે કૂવો. એ અહીંયા તો ખુલ્લા વાયર છે, હમણાં ભડકો થઈ જાય ને એ ધ્યાન રાખવાનું. પાણી આવે લાગી ખાયલા મસ્ત. અત્યારે બહુ જ મગજ લગાડ્યો અમે મેન અભય બરાબર. અને અભય આપણે ક્યાં પહોંચ્યા ભાઈ? ક્યાં સુધી પહોંચ્યા સ્ક્રિપ્ટમાં? ત્રીજી સ્ટોરી એટલે સેકન્ડ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે ને. ત્રીજી અત્યારના જ છે ને કમ્પ્લીટ કરી નાખશું. કેમ કે મંડે થી છે ને શૂટ કરવાનું ચાલુ કરી દેવાનું. હા, ઈ કરવાનું છે વહેલું. બાકી છે ને વ્યૂ આ બધા છે ને આમ એક્સાઇટેડ છે બધા જોવા માટે, તો આપણે ચાલુ કરી દઈએ બરાબર શૂટિંગ. અત્યારના બીજી બસ જો લખવાની જ છે. હાલો તો સોરી બીજી નહીં, ત્રીજી. હા, તો અમે ત્રીજીમાં થોડુંક ફોકસ કરીએ. થોડુંક મગજ લગાડવું પડે, કેમ કે બધા કરતા થોડુંક અલગ ઇનોવેટિવ આપણે બનાવવાનું છે ને ભાઈ. તો અમે વર્ગી જાય બરાબર. તમે આવતા જે બધા અમારી જે આવે છે ને ભાઈ વિડીયોઝની આખી એપિસોડ જે આવશે ગુજરાતી લેંગ્વેજ રાખશું બરાબર. ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ થશે, યુટ્યુબ માટે નથી. બાકી અપકમિંગમાં જો કાંઈ આપણું હાયર લેવલમાં થઈ જાય તો આપણે યુટ્યુબ માટે પણ કરી નાખશું. તો હાલો અમે છે ને થર્ડ પાર્ટ વિચારીએ ભાઈ. નાઈકી તો એવી વસ્તુ ને કે તમે વિચારી ન શકો. મજા ઉડી જશે. તમને જોવામાં વધારે મજા આવશે, સાંભળવામાં નહીં મજા આવે. તો અમે તમને ક્રિએટ કરીને જ બતાવશું. બાકી હાલો ત્રીજો પાર્ટ લખવા માંડીએ ભાઈ. માથા ખંજવારીએ ને વર્ગી જાય. એ તો ભાઈ તને ખબર નથી મેં આ બીજો પાર્ટ કેમ લખ્યો, આ બધાને ખબર છે, આ બધા વ્લોગ જોયો છે. તો ખંજવારીને સેકન્ડ પાર્ટ પૂરો કર્યો મેં આખો. તારે કેટલી કલાક લાગી? મારે લખવામાં તો કઈ નતું લાગ્યું, વિચારવામાં વધારે લાગ્યું હતું. કેટલી? 2 કલાક જેવું થયું હતું. 2 કલાક મેં વિચાર્યું હો પેલા, પછી લખ્યું. મેં જે પહેલી સ્ટોરી લખી હતી ને એ 2 કલાકની અંદર વિચારતો હતો અને હારે લખતો જતો હતો. મારે તો ભાઈ એનું ઇમેજિનેશન થોડુંક આમ ઓલા જેવું છે કે ભાઈ આ સ્ક્રિપ્ટ લખવામાં મેં છે ને આમ એના વિચાર ડાયરેક્ટ આવી જાય. મારે કેવું હોય, મારે મગજ જ ન પૂગે. એટલે ઈ કામ અમારે બે ભેગા હોય ને તો પોસિબલ થઈ જાય લખવાનું ને આખું પતી જાય. ત્રીજો પાર્ટ ઠોક નાખીએ પછી આવશે લાઈક ઠોકો. ત્યાં સુધી તમે લાઈક ઠોકો. ત્રીજા પાર્ટ પૂરો થયો અહીંયા ભાઈ. કેવું ઇમેજિનેશન કર્યું આપણે ભાઈ.
ત્રીજો પાર્ટ છે ને ભાઈ ગજબ જ બન્યો છે. હા અમને એટલી ખબર છે કે આ 3 સ્ટોરી જાશે ને ઇન્સ્ટાગ્રામમાં એટલે સમજી લ્યો હારા છે ને ધ્રુજી પડશે. કેમ કે અમે એડિટિંગમાં છે ને હાવ બાકા જીકી બોલાવાની. ત્રીજા પાર્ટમાં એટલે વાર લાગી કેમ કે શૂટ અમારે કરવાનું છે, સ્ટોરી અમારે જ લખવાની છે, કેરેક્ટર કયા લાવવા, કેરેક્ટર નો લાવવા, બધું સમજી લ્યો ભાઈ. એડિટિંગ એ આપણે કરવાનું છે, વોઇસ ઓવર બધું અમે 2 જણા છે. અને આમાં વોઇસ ઓવર મેન છે, Main. એના ઉપર ફોકસ રહે કેમ કે કેરેક્ટર મેન છે ને લીડમાં અમે 2 જ છે, પણ જે સાઈડ ના કેરેક્ટર પબ્લિક ને બોરિંગ ન લાગે, સાઈડ કેરેક્ટર ના વોઇસ ચેન્જ એ પણ અમારે કરવાનું. તો સમજી શકો કે ભાઈ વોઇસ ચેન્જ કરવામાં છે ને અમારી તો એ તું વિચાર કરેલા હજી તો આપણે ઇમેજિનેશન કરે તો આપણે 2 એટલા હિસ્સા હતું. વિચાર જોડી લગતા એક પોઈન્ટ ઉપર પૈસા છે. ખરેખર મસ્ત પાર્ટ્સ બનાવ્યા છે, 3 પાર્ટ મસ્ત છે, તમે જોજો બરાબર. હવે આપણે સોમવાર મંગળવાર થી સ્ટાર્ટિંગ કરી જ દેવું બરાબર, મંડે થી કરી દેવું. તો વ્લોગ્સ પણ એ રીતના આવશે ને, અમે જે શૂટ લોકેશન ઉપર જાય, ક્યાં ક્યાં શૂટ કરવાનું છે બધું આવશે બરાબર ને, બિહાઇન્ડ ધ સીન જોતા રહેજો ભાઈ. ઘણા આગળ નવા વ્લોગ્સ આવવાના છે આ શૂટિંગ લોકેશન. હજી ઇન્સ્ટાગ્રામ માં છે ને અમારે કઈ ચેનલ રાખવી ને હજી અનાઉન્સમેન્ટ હા એ નથી. કઈ નથી કર્યું હજી, તો એનું આપણે જ્યારે અમારા બિહાઇન્ડ ધ સીન અમે ક્રિએટ કરશું, શૂટ કરશું ને ત્યારે છે ને અમારા ડિસ્ક્રિપ્શન માં ઈ ચેનલ આવી જશે. હા એટલે એ પ્રમાણે એટલે હજી ચેનલ ફિક્સ ફિક્સ નથી બરાબર. તો તમે એ રીતના અમે કરી દેવું. અમે કન્ફ્યુઝન માં છીએ કે નામ શું રાખવું. તો કોમેન્ટમાં તમારો એક આઈડિયા કયો કે ભાઈ અમે કયું નામ રાખીએ બરાબર. સિરીઝમાં તો કઈ રીતના ઘણા બધી નામ છે. હવે જોઈએ હાલો ને, તમારું સજેશન હોય તો કઈક આપો. બાકી અત્યારે 7:45 થયા, 6:45 થઈ. ભાગ્ય તો સારું કેવાય. બાકી અંધારું થાય છે, સનસેટ થઈ જ ગયું હે. જો નીકળીએ ને ભાઈ લોકો, ચાલો. આ રસ્તો એટલે અત્યારે થોડોક લાંબો લાગે કે નહીં? હે લાગે ને? આમ છે ને ભાઈ બહુ ટૂંકો લાગે, કેમ કે આમાં તો અમે ભાઈ આમાં 4 આપણે રનિંગ કરેલ છે, કા હોર્સ રાઇડિંગ એ કરેલ છે, આમાં રેસ એ કરેલી છે, ઘણી બધી મોજ શોખ કરી લીધી. પણ અત્યારે રસ્તો થોડોક ગેટ થોડોક લાંબો લાગે, ખબર નહીં હું કામે તમને જો લાગતો હોય છે. સનસેટ મસ્ત છે. સિટીમાં જવું એક પ્લાન્ટ લેવું છે, એ લેતા થાય ને અહીંથી વરાંગબાગ થી, નર્સરી વરાંગબાગ ડાયરેક્ટ મળીએ નર્સરી બાગ. અને ઓલા ભાઈને જ પકડીએ પાછો, અને એની પાસેથી ગમે જલ્દી 5-10 મિનિટનો ટાઈમ હશે ત્યાં, તો 5-10 મિનિટમાં જલ્દી લઈ અને પછી નીકળીએ સિટી તરફ. નાસ્તો પાણી કરવું? નાસ્તો પાણી કરવું કરશું, ઈચ્છા થશે. હા દાદા એકલા બેઠા, દાદા ભાઈ એકલા દાદા બેઠા, કંટાળી જાય છે બિચારા. દાદા બંધ કેટલા વાગે થાય? 7 વાગે. એવું હે? હાલો ભાઈ લઈએ આપણે પાછા. આપણે હું નિવૃત્તિ લઈએ અહીંથી. ભાઈ લોકો અમે પાછા આવ્યા પિન મારવા. 3જી વાર છે કે હવે રાહ જુઓ ગયો બેચારો પાણી વાવે નર્સરી. ભાઈ આ માંગરોળમાં અમે 2 ગુલાબની સોડાની જલસા કરીએ, પણ આ માંગરોળમાં પાર્કિંગ છે. હજુ સર પાર્કિંગ છે, મરી ગયા. જોતો ભાઈ આવું હાલે આપણે માંગરોળ સિટીમાં, કોઈ કહેવા વાળો નથી ને. ફાઇનલી ગાઈસ હું આવી ગયો છું આપણા સ્ટુડિયોની અંદર. ફ્રેશ થયા પછી બ્લોગ શૂટ કરું છું અત્યારે. બાકી આ સ્ક્રિપ્ટ આપણી મસ્ત લખાઈ ગઈ છે, અને હવે કીધું એમ કે ભાઈ લખવા ટાણે છે ને અમને એટલું હસવું આવતું હતું ને કે તમે વિચારી શકો કે ભાઈ એ જે સિરીઝ અમે બનાવશું ત્યારે કેવી મજા આવશે. અને જે એનું બિહાઇન્ડ ધ સીનના જે અમે વ્લોગ શૂટ કરશું, કઈ રીતના બનાવશું, કઈ રીતના અમે લોકેશન લેશું, બરાબર સવારમાં ઉઠીને વહેલું જવું પડશે, તો એમાં ઘણી બધી મજા કરવાના છે. અને એન્જોય એના ભેગું સાથે થઈ જાય. આ વ્લોગ પણ તમને જોવા મળશે, બિહાઇન્ડ ધ સીન જોવા મળશે. તો આવનારા વિડીયોઝ ખરેખર મસ્ત છે, જોવાનું ભૂલતા નહીં. બાકી આજના માટે બસ આટલું જ. મારે છે ને ભાઈ 4th પાર્ટ સ્ટાર્ટ કરવો છે આજે, સ્ક્રિપ્ટ લખવાનું, તેનો થોડો મગજ લગાડવો પડશે. બાકી આજના આ વ્લોગમાં બસ આટલું જ. મળું તમને નેક્સ્ટ અને ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.